હવે જેની છેલ્લા 1 મહિનાથી આખા અમદાવાદને ખોટ ચાલે છે, જે અવાજને સાંભળવા આપણે સૌ વહેલા ઉઠીને રેડિયો પણ શરૂ કરી દેતા હોઈએ છીએ, જેમનું ગુડ મોર્નિંગ માય ડિયર આપણા ચહેરા પર સ્મિત ફેરવી દેતું હતું. અને વળી શ્રી ભગવદ્ ગીતા જેમને કંઠાસ્થ છે તેવા આપણા સૌના ધ્વનિતભાઈને હું માના વારસા વિશે તેમના વિચારો દ્વારા આપણને ઉજાગર કરવા માટે આમંત્રિત કરું છું. વેલકમ ધ્વનિતભાઈ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કર્વાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સમસ્ત જન કલ્યાણે નિરતં કરુણામયં નમામિ ચિન્મયં દેવં સદ્ગુરું બ્રહ્મવિદ્વરમ. નમસ્કાર. માનો વારસો. આપ સર્વેને વિનંતી કરું કે 10 સેકન્ડ માટે આંખ બંધ કરો. આપના માતૃશ્રીનો ચહેરો યાદ કરો. યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એક સેકન્ડ નથી લાગતી માનો ચહેરો યાદ કરવામાં. બીજા કોઈના ચહેરા યાદ કરવાનું કહીએ તો ના આવે. પોતાનો ચહેરો કદાચ આટલી સેલ્ફી લીધી હોય ને યાદ કરવાનું કહીએ તો યાદ ના આવે, પણ માનો ચહેરો તરત યાદ આવે. આપણી સંસ્કૃતિમાં ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. ઈશ્વરી તત્વ, આદ્ય શક્તિનું જે તત્વ છે એમાં સૌથી પહેલું એને માતા તરીકે સંબોધિત કરવામાં આવ્યું છે. ત્વમેવ માતા. સૃષ્ટિમાં જેટલા પણ જીવો જન્મે છે ને, જેટલા પણ જીવો, બકરી હોય કે વાછરડા સુધી, બધાનો પહેલો પોકાર માં જ હોય છે. બોલવાની રીત બદલાય, ભાવની મહત્તા એની એ જ રહે. આપણે બધા વિચારોના અતિક્રમણવાળા સમયમાં જીવીએ છીએ. સતત આપણી આસપાસ ખૂબ બધા શબ્દો, ખૂબ બધો ઘોંઘાટ, ખૂબ બધો અવાજ માધ્યમો થકી ઠલવાતો રહે છે. સતત આપણી આસપાસ કંઈક ને કંઈક થાય છે જેને કારણે એ વિચારો આપણા સુધી, એ ભાવ, લાગણી આપણા સુધી પહોંચે છે. પછી એ સમાચાર પત્ર હોય, રેડિયો હોય, સોશિયલ મીડિયા હોય કે પછી આપણું મન હોય. એક સંવાદ સતત બહારની દુનિયા સાથે ચાલતો હોય છે, બીજો સંવાદ સતત મનમાં ચાલતો હોય છે. એટલે આપણે વિચારોના અતિક્રમણમાં હોઈએ છીએ, ઘોંઘાટમાં હોઈએ છીએ. 18 વર્ષમાં રેડિયોએ મને ન બોલાયેલા શબ્દની મહત્તા સમજાવી છે. ઘણા લોકો મને જ્યારે પૂછે ને કે આરજે બનવા માટે કોઈ ટીપ આપો, ત્યારે હું એમ કહેતો છું કે રેડિયો જોકિંગ ઇઝ નોટ અબાઉટ ટોકિંગ. રેડિયો જોકિંગ ઇઝ ઓલ અબાઉટ નોઈંગ વોટ નોટ ટુ ટોક. શું ન બોલવું એની ખબર હોય તો રેડિયો પર બોલી શકાય. 2 શબ્દો વચ્ચેની જગ્યા એટલે રેડિયો. રેડિયોએ મને મૌનનું મહત્વ સમજાવ્યું. એટલે આજે જે પણ કંઈ વાત કરવાનો છું એ મારા અત્યાર સુધીના અનુભવો, શહેરની સાથે જે વાતો કરી છે એ, અને મારા અંગત જીવનમાં જે પણ કંઈ બન્યું છે એમાંથી જે પણ મેં મનન કર્યું, ચિંતન કર્યું, એમાંથી જે મને સૂઝ્યું એ અહીંયા અભિવ્યક્ત કરવા જઈ રહ્યો છું. અહીંયા ખૂબ વંદનીય વડીલો ઉપસ્થિત છે.
એમની ચેતનાને પ્રણામ કરું છું. અહીંયા ખૂબ બધી માતાઓ ઉપસ્થિત છે, એમની ચેતનાને પ્રણામ કરું છું અને મારી વાત રજૂ કરવા જઈ રહ્યો છું. હવે તમને એમ થશે આટલી સિરિયસ જ વાતો કરવાનો છું? ના. રેડિયો પર પર્સનલ એક્સપિરિયન્સીસ શેર કરતા હોઈએ ને, તો એકવાર મેં એક કાલ્પનિક પર્સનલ એક્સપિરિયન્સ શેર કર્યો હતો કે હું શોપિંગ મોલમાં શોપિંગ કરવા ગયો અને જ્યાં જ્યાં જઉં ને ત્યાં એક વૃદ્ધ મહિલા મારો પીછો કરે. મને જોયા જ કરે, ટીકી ટીકીને જોયા જ કરે. હું આમ ઊભો રહું તો દાદી ઊભા રહે, હું આગળ વધું તો દાદી આગળ વધે, ટગર ટગર જોયા કરે. પછી થોડી વાર રહીને મારી પાસે આવીને મને કહે, બેટા સોરી, તને ખરાબ લાગ્યું હોય તો, હું તને ક્યારની જોયા કરું છું, પણ તું મારા દીકરા જેવો જ લાગે છે, મને તારામાં મારો દીકરો દેખાય છે. મેં કહ્યું ના ના દાદી, ઇટ્સ ઓલ રાઈટ. આમ લાગણી. મને કે હું સ્ટોરમાંથી બહાર જતી હોઉં ત્યારે તું આમ મને આમ બાય કહીશ, બાય મમ્મી એવું કહીશ? મેં કીધું હા, એમાં શું, એટલે કોઈ આવું કહેતો આપણે કેમ ના પડે? મેં કીધું હા ચોક્કસ. પછી બહાર જ્યારે દાદી જતા હતા ત્યારે મેં કીધું આવજે મમ્મી એમ બાય કહેતો હતો. પતી ગયું. એ બોખું બોખું સ્માઇલ કરીને જતા રહ્યા. પછી હું મનમાં ખુશ થતો. પછી બિલિંગ કાઉન્ટર પર પહોંચ્યો. મને આનંદ હતો કે કોઈના ચહેરા પર હું સ્માઇલ લાવ્યો. કાઉન્ટર ઉભો રહ્યો ત્યારે ક્લાર્કે મને કીધું 5421. મેં કહ્યું મેં તો 3 જ વસ્તુ લીધી છે. મેં કે તમારી મમ્મીનું બિલ કોણ ચૂકવશે? નિર્દોષ હાસ્યની સાથે રેડિયો પર શરૂઆત કરતો હતો. મહિનો થઈ ગયો રેડિયો છૂટે એટલે મેં કહ્યું લાવો આજે જરા વ્યક્તિગત રીતે ટ્રાય કરીએ. ચલો, તમારા બધાના ચહેરા પર સ્માઇલ આવી ગયો એ વાતનો આનંદ છે. પણ હવે હકીકતમાં જે બન્યું છે એ એક અંગત એક્સપિરિયન્સ શેર કરું છું. અમે લોકો મોટેરામાં વર્લ્ડ કપની જ્યારે ક્વાર્ટર ફાઇનલ સેમિફાઇનલની મેચીસ હતી એ વખતે મેચ જોવા માટે ગયા હતા અને ત્યાં પાર્કિંગમાં હું જ્યારે ઉતર્યો ને મારી બિલકુલ બાજુની ગાડીમાંથી એક ફેમિલી ઉતર્યું અને એમાં 2 નાના નાના બાળકો હતા અને એમાંથી મમ્મી એવું કહ્યું હતું કે બેટા અહીંયા છે, બહુ જ ભીડ હતી ને વર્લ્ડ કપ વખતે, બહુ જ ભીડ હતી, તો કે અહીંયા મારી આંગળી પકડી રાખજે, બિલકુલ મારો હાથ નહીં છોડવાનો, નહીં તો ખોવાઈ જવાય. ઓકે. હવે એ દ્રશ્ય જ્યારે જોયું ને સીધો હું ટ્રાન્સપોર્ટ થઈ ગયો મારા બાળપણમાં. 15મી ઓગસ્ટનું એક ફંક્શન હતું અમારા CN વિદ્યાલયમાં, ધ્વજવંદન હતું અને એ વખતે ખૂબ બધા બાળકો, જેવું ધ્વજવંદન પૂરું થયું એટલે બધા દોડમ-દોડ કરવા લાગે. હું ભીડમાં ખોવાઈ ગયો અને એ પેલું પહેલી વાર એવડા મોટા મેદાનમાં ગયા હોય તો સાવ નવી જગ્યા, એટલે મમ્મીએ ક્યાંક કીધું હતું કે પતે એટલે અહીંયા ઊભો રહેજે, પણ મને જગ્યા જ ના મળે, મને મમ્મી ના મળે, એટલે હું રડવા લાગ્યો. પછી એક થોડો ઉંમરમાં મોટો વિદ્યાર્થી હતો, એણે મને રડતા જોઈને આવીને પૂછ્યું કે શું થયું? ત્યારે મેં કહ્યું મારી મમ્મી ખોવાઈ ગઈ છે. તમે જોજો, બાળક જ્યારે ખોવાઈ જાય ત્યારે એમ નથી કહેતો કે હું ખોવાઈ ગયો કે હું ખોવાઈ ગઈ, એ એમ કે મારી મમ્મી ખોવાઈ ગઈ છે. મમ્મી જ્યારે એક જ પલકારામાં ખોવાઈ જાય ને, એ અનુભવ જેને થાય એને જીરવવો બહુ અઘરો છે. આંખના પલકારામાં મમ્મી અદૃશ્ય થઈ જાય અને પછી રિયલાઇઝ થાય કે હવે ક્યારેય નહીં મળે, હવે ક્યારેય એને જોઈ નહીં શકાય. એની આંખોમાં પેલું હેત જે ટપકતું હોય ને એ જોઈ નહીં શકાય. એનો સ્પર્શ, એ જ્યારે વાંસા પર ધબ્બો મારે, ગાલે ટપલી મારે કે વાલથી બકી ભરે, એ અનુભવ હવે નહીં થાય. આવું જ્યારે રિયલાઇઝ થાય ને, એ જીરવવું ખૂબ અઘરું છે, ખૂબ અઘરું. એવું થાય ત્યારે આપણને એમ થાય કે આપણું બધું લૂંટાઈ ગયું. હમણાં જ્યારે માનસીબેન એમની કવિતા અભિવ્યક્ત કરતા હતા એમના મધર ઇન લો માટે, એ અભિવ્યક્તિમાં પણ એ જ વાત હતી કે છીએ પણ એકલા પડી ગયા એવું લાગે છે, તમારો સાથ સંગાથ નથી, ખાલીપો વર્તાય છે. તમારી હાજરી જે સતત હતી, જેને આપણે ટેકન ફોર ગ્રાન્ટેડ લેતા હોય છે. મમ્મીની હાજરી છે ને દુનિયામાં સૌથી વધુ ટેકન ફોર ગ્રાન્ટેડ વસ્તુ છે. સૌથી વધારે ટેકન ફોર ગ્રાન્ટેડ કોઈ હોય તો એ મમ્મીની હાજરી છે. કારણ કે આપણને મનમાં એવું હોય છે પહેલેથી છેલ્લે સુધી કે એ તો છે જ ને, પહેલેથી છેલ્લે આપણને એવું જ હોય છે કે એ તો છે જ ને, એ તો ક્યાંય નથી જવાની, એ હંમેશા રહેવાની જ છે. એવો ભાવ આપણા મનમાં સતત એટલા માટે છે કારણ કે આપણે એની સાથે જ ગર્ભનાળથી જોડાયેલા હતા, એના થકી જ આપણે જન્મ મેળવ્યો છે. આપણો જે આખો પિંડ બંધાયો છે એ માત્ર ને માત્ર આપણી માતાના થકી છે. જે ચહેરો હમણાં તમે યાદ કર્યો, આંખના પલકારામાં તમે યાદ કર્યો, મારે કંઈ કહેવાની જરૂર નહોતી પડી, ખાલી એટલું જ કહ્યું કે મમ્મીનો ચહેરો યાદ કરો. બીજા કોઈનો નહીં કરી શકો, મમ્મીનો તરત યાદ આવી જાય. તો આ અનિશ્ચિતતા ભરેલી દુનિયા છે ને, એમાં એક વસ્તુ નિશ્ચિત છે ને, એ છે માં. ભલે એ સદેહ હોય કે ન હોય. દુનિયામાં બધી વસ્તુઓ ઝુમખામાં અવેલેબલ છે. તારા હોય, ગ્રહો હોય, વૃક્ષો હોય,
મિત્રો હોય, સંબંધી હોય, બધી વસ્તુ ઝુમખામાં અવેલેબલ છે. એક જ વસ્તુ ઝુમખામાં અવેલેબલ નથી, એ એક જ છે માં. માં એટલે હેત ભર્યું હાલડ્યું, માં એટલે પ્રેમનો પારસમણી, માં એટલે આશીર્વાદનું એરક્રાફ્ટ, માં એટલે સ્નેહની સરિતા. આપણે ત્યાં કહેવત શું છે? માં તે માં, બીજા બધા વગડાના વા, અને બાપા તે બાપા, બીજા બધા પસ્તીના ચાપા. એક માં 100 શિક્ષકની ગરજ સારે છે. એમાં મેં એક લાઈન એડ કરી છે. એક માં 100 શિક્ષકની ગરજ સારે છે, જો એ મોબાઈલ હેઠો મૂકે તો. કારણ કે આજકાલ તો જુદી તકલીફ છે. બાળક બિચારો આમ ખેંચતું હોય એના સલવાર પેલો દુપટ્ટાનો છેડો, પણ માનું ધ્યાન મોબાઈલમાં હોય. તું જા ને ભાઈ, તું તારું. આવું થાય છે આજકાલ. તો આજકાલ જરા બદલાયું છે. અથવા તો બાળકને મોબાઈલ આપી દે કે તું આમાં જો તારું પેપા પીગ, તું આમાં જો તારી રાઇમ્સ. પણ તમે બધા નસીબદાર છો, કારણ કે તમારી માં એવી નહોતી. તમારી માએ ક્યારે તમને જમાડવા માટે મોબાઈલનો સહારો નથી લીધો. એને જરૂર નથી પડી કોઈ પણ અવલંબનની, કોઈ પણ આશ્રયની. એ તમને કેળમાં ઉચકીને એણે બીજા 50 કામ કર્યા છે. માં જેવું મલ્ટીટાસ્કર કોઈ છે જ નહીં દુનિયામાં. મલ્ટીટાસ્કિંગ વર્ડ તો હમણાં આવ્યો. સૌથી પહેલો વારસો જે માએ આપણને આપ્યો છે એ છે આ મલ્ટીટાસ્કિંગનો. એક સાથે કેટલું બધું કરી જાણે. રાત્રે સૂતા પહેલાં તમને વાર્તાઓ કે પરીઓના દેશમાં લઈ જાય, જોડકણા ગાય, હાલરડા ગાય. આ હાલરડું એ આપણી સંસ્કૃતિનો કેટલો મોટો હિસ્સો જે ક્યાંક વિસરાઈ રહ્યો છે. એટલે પહેલો વારસો જે અહીંયા જે મમ્મીઓ બેઠી છે એમણે એમની આવનારી પેઢીમાં, પુત્રવધુઓમાં કે પુત્રીઓમાં સિંચવાનો છે એ છે કે 5 હાલરડા તો સારા શીખો છો. 5 હાલરડા કે જેમાં મોબાઈલની જરૂર ના પડે. કોમન નથી આ દ્રશ્ય આજકાલ કે કોઈ પણ રેસ્ટોરન્ટમાં જાઓ, પેલા લોકો કેન્ડલ લીટ ડિનર કરતા હોય તોય હસબન્ડ વાઈફનું ધ્યાન કે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડનું ધ્યાન એમના મોબાઈલમાં હોય. ગ્રુપ સાથે તમે દિવાળીમાં કે રક્ષાબંધનનું ફેમિલી ડિનર કર્યું હશે, લંચ કર્યું હશે, તો એમાં અડધા લોકોનું ધ્યાન દર થોડી વારે મોબાઈલમાં હોય. બાળકનું બાળોતિયું ચેક કરતા હોય ને એવી રીતે ચેક કરતા હોય મોબાઈલ. કંઈક થયું, કંઈક આવ્યું, કંઈક આવ્યું. હા, તો ઇટ ઇઝ સચ અ કોમન સીન કે બાળકને જમતી વખતે મોબાઈલ આપી દેવામાં આવ્યો હોય. તો પહેલો વારસો તો એ આપવાનો છે આવનારી પેઢીને કે ભાઈ 5 સારા હલરડા તો આપી શકાય, બાળ વાર્તાઓ તો આપી શકાય. આપણી પાસે સારી વાર્તા ના હોય બાળકને કહેવા માટે, આપણે શા માટે બીજી કોઈ વાર્તાઓનો સહારો લેવો પડે? આપણે તો કેટલી બધી બાળ વાર્તાઓ છે. તો પહેલો વારસો એ વારસો છે માતૃભાષાનો. હબુક કોળિયો, આ શબ્દ યાદ છે કે નહીં? તમારામાંથી કેટલા લોકોને નાનપણમાં જ્યારે ભૂખ લાગતી ત્યારે પેલું માએ રોટલીનું બીડું કરી આપ્યું હોય? બીડું યાદ છે કે નહીં? અત્યારે આપણે એને રેપ કહીએ છીએ, અને બાળકને બીડું આપો તો કદાચ ના એ ખાય, કેમ કે મને પિઝા જ જોઈએ છે. આ બીડું શબ્દ તો આપણી માતૃભાષાનો, હબુક કોળિયો આપણી માતૃભાષાનો શબ્દ થયો. ખાલી શબ્દ નથી, એની સાથે એક આખું વિશ્વ છે. આ છે મૂળ વારસો. હાઉકલી આ ક્યાંથી લાવશું? આપણે પડી ગયા હોઈએ તો મમ્મી શું કહે? હા, હતી કર દઉં. કોણે તને પાડ્યો? હતી કર દઉં. આ હતી શબ્દ ક્યાંથી લાવશો? આ માતૃભાષા છે. માના ધાવણ પછી બીજા ક્રમે આવતી વસ્તુ છે માતૃભાષા, જે બાળકના જીવનમાં, એના પ્રત્યાયન એટલે કમ્યુનિકેશનમાં સૌથી મહત્વનું સ્થાન છે એનું. આપણે ગુજરાતીને ટ્રાન્ઝેક્શનની ભાષા બનાવી દીધી છે, માત્ર વ્યવહારિક ચલણની ભાષા બનાવી દીધી છે. બાકી તમે જ વિચારો ને, તમને સપના કઈ ભાષામાં આવે છે? તમે ઇંગ્લિશમાં સપના જુઓ છો? બધા ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હશે ને તો ઇંગ્લિશમાં સપના નહીં જોતા હોય. સપનું કઈ ભાષામાં આવે છે? સપનું જે ભાષામાં આવે એ માતૃભાષા. એ જ કહું છું કે જન્મ પછી, માં પછી સૌથી મહત્વનું કંઈ હોય તો એ માતૃભાષા છે. તો એક તો માતૃભાષાનો વારસો તમને બધાને યાદ હશે જ. કોઈક એવો શબ્દ જે તમારી માં એવી લઢણથી બોલતી હોય ને, એક એવો શબ્દ, 2 એવા શબ્દો, કોઈ એવી કહેવત
કે જે તમારી માના મોઢે તમે સાંભળ્યું ને તમને એ લેકો એ ઉદ્ગાર આજે પણ યાદ જ હોય, ટકોરા બંધ અકબંધ હોય એ ઉદ્ગાર તમારા મનમાં કે મારી મા આ શબ્દ આ રીતે બોલે છે. ભલે એની તરફ તમારું ધ્યાન ક્યારે પડ્યું નથી, આજે હું ધ્યાન દોરી રહ્યો છું, પણ તમે યાદ કરો તો તમને એવા શબ્દો જડી આવશે, એવા વાક્યો જડી આવશે, તમારા મગજની હાર્ડ ડિસ્કમાં એ ફિટ હશે, સબકોન્શિયસમાં પડેલા છે, અને તમે એ રીતે જ બોલો છો કારણ કે એ તમારી માએ તમને શીખવ્યું હતું. તમારી મા તો મા પછીના બીજા ક્રમે માતૃભાષાનો વારસો. કહેવત, કેટલી બધી કહેવતો આપણી માતૃભાષાની એવી છે જે બાળકને સીધો સંસ્કાર વારસો આપે છે. પાણી પહેલાં પાળ બાંધવી, આ 4 શબ્દોમાં તો કેટલું મોટું સંસ્કાર આવી ગયું, કેટલી મોટી વેલ્યુ સિસ્ટમ આવી ગઈ. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ના જવાય, આ એક કહેવતની અંદર કેટલું મોટું સંસ્કાર વિશ્વ છે, કારણ કે એ બાળકને જીવતરનો પાઠ આપે છે. મારા નાનીને યાદ કરું, મારા નાની મારી સાથે છે ને આવી શબ્દ રમતો રમતા, નાના નાની બંને. એ મને પૂછે કે બોલ કાના માતર વગરનું ગામ કયું? એક એવું ગામ જેમાં કોઈ એના નામમાં કાનો માતર ના આવતા હોય. લખતર, અથવા તો આપણે ત્યાં વડસર કે હળવદ, જેમાં કાનો માતર નથી. હવે આ જે બાળકની સાથે કહેવતોથી વાતો કરવી, ઉખાણાથી વાતો કરવી, વાતોમાં પ્રસંગો વણી લેવા, આ તમારી દરેક જણની બાળ દુનિયાનો એક બહુ મહત્વનો ભાગ રહ્યો છે. પછી તમે 50s જન્મ્યા હો કે 80s જન્મ્યા હો, પણ બાળ વિશ્વ જે છે ને એ એટલું મહત્વપૂર્ણ છે કે આપણે એવું ધારીએ છીએ કે આપણે મોટા થઈને બહુ બધું શીખી ગયા. એકચ્યુઅલી આપણે એવું જ બિહેવ કરીએ છીએ આપણે નાનપણમાં શીખ્યા હોઈએ. વી આર વોટ વી હેવ લર્ન્ટ ઇન ધી ચાઇલ્ડહુડ. આપણા બાળપણના જે અનુભવો છે ને એ પ્રમાણે આપણે મોટા થઈને વ્યવહાર કરતા હોઈએ, માત્ર આપણને ખબર નથી. હવે સાયન્સ એવા સંશોધનો કરશે અને પછી પ્રૂવ કરશે કે હા, ન્યુરોલોજી એવું કહે છે કે ભાઈ બાળક 6 વર્ષનું હતું ત્યાં સુધીમાં એણે જે ગ્રહણ કર્યું એ પ્રમાણે એનું વ્યક્તિત્વ ઘડાય છે. તો આપણું તો બાળ વિશ્વ, વિસ્મયનું વિશ્વ, માએ આપણને વિસ્મયનો વારસો આપ્યો છે. વિસ્મયનો વારસો કેવી રીતે આપ્યો છે? એ જ્યારે કપડાં ધોતી, વાસણ ઘસતી ત્યારે સાબુમાંથી જે ફીણ થતું, એ ફીણના પરપોટામાં તમને મેઘધનુષી રંગ દેખાતા, અને મા એ ફીણ તમારા ગાલે કે નાક પર લગાવી દેતી, અને એના રંગ જોઈ જોઈને તમે ફરતા, અને એણે તમને એકચ્યુઅલ સાયન્સ સમજાવ્યું. બા, તમારા દાદી, તમારા ઘરમાં કોઈ માસી ફોઈ રહેતા હોય, એ લોકો કાતરી પાડતા. એ કાતરીની જે ડિઝાઇન છે, એ ભાત છે, એ બાળકના મનમાં એકચ્યુઅલી સેન્સ ઓફ ડિઝાઇન ક્રિએટ કરે છે. એ જે કાણાવાળી કાતરી છે ને, એ તમારા મનમાં સેન્સ ઓફ ડિઝાઇન ક્રિએટ કરે છે એઝ અ ચાઇલ્ડ. કેટલું મહત્વપૂર્ણ છે આ અનુબંધ, કેટલો મહત્વપૂર્ણ છે, જે અનાયાસે થતો હોય છે, સહજતાથી થતો હતો આપણા જીવનમાં. હવે બધું એટલું બધું પ્લાસ્ટિક ને મિકેનિકલ થઈ ગયું છે કે હવે એ સમજાતું નથી. મા તમારા માટે હળદરવાળું દૂધ બનાવી આપે, એ હળદરવાળું દૂધ એ આપણી સંસ્કૃતિનો કેટલો મોટો ભાગ છે ઇમ્યુનિટી માટે. હવે કહે છે, પેલા હોર્ડિંગ મોટા મોટા દેખાય, ગોલ્ડન મિલ્ક, ઇમ્યુનિટી બૂસ્ટર. આ કોવિડના આવ્યા પછી આ બધું હળદર હવે ચાલુ થયું. એ તો બધાની મમ્મીઓ નાનપણમાં શરદી થાય ત્યારે હળદર તમને ખવડાવી જ છે દૂધમાં, કે કંઈ વાગ્યું હોય તો હળદર લગાવવાનું કીધું જ છે, કે કંઈ નાનું કંઈ વાગી ગયું તો કે હળદરનો ફાકડો મારી લે. થયું છે કે નથી થયું? આ માનો વારસો છે. માનો વારસો છે એ જીવન જીવવાની જડીબુટ્ટી છે. નાની નાની વસ્તુ એવી જેમાં કોઠાસૂઝ હોય. કોઠાસૂઝ કેટલો મહત્વપૂર્ણ શબ્દ. આજકાલના એજ્યુકેશનમાંથી સૌથી મોટું વિસરાઈ ગયેલું તત્વ કયું? કે બાળકમાં કોઠાસૂઝ, આંતરસૂઝ કેળવાય, એની આંતર પ્રજ્ઞા કેળવાય, એ જાતે કોઈ નિર્ણયો લેતું થાય, વિચારતું થાય, એની અંદરની દુનિયાનો વિકાસ થાય એ માટે આપણે પ્રયત્ન નથી કરતા, આપણે બધું થોપી દઈએ છીએ એની ઉપર. આપણે એને સોંપી દઈએ છીએ એક સ્ક્રીન. તો માનો ખરો વારસો તો એ છે કે એનામાં જે રહેલી કોઠાસૂઝ છે એ તમારામાં ઉતરે. કેટલી દીકરીઓ એવી હશે આપણી કે જેમને ખરેખર વેડમી બનાવતા આવડતી હશે? કેટલા દીકરાઓ એવા હશે કે જેની માએ એને બરાબર વાસણ ઘસતા શીખવ્યું હશે? એ આ કોવિડમાં બધા શીખી ગયા, લોકડાઉનમાં. બાકી હું એક પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટની ઇન્ટરવ્યૂ પેનલમાં હતો, અને ત્યાં બહુ બધા
વિચક્ષણ વિદ્યાર્થીઓ આવે અને એમાં ફાઇનલ ઇન્ટરવ્યૂ જ્યારે હતો. હવે એકેડેમિકલી બહુ જ સરસ પરફોર્મ કર્યું એવા સ્ટુડન્ટ્સો, તમે આમ ઓન પેપર સ્કોર જુઓ ને તેમ થાય કે યાર ગજબ છે આ છોકરા. ઇન્ટરવ્યૂમાં હું તમને એક ઉદાહરણ આપું. એક છોકરાને મેં પૂછ્યું કે તમારો ફેવરિટ સબ્જેક્ટ કહો, કોઈ પણ એમ, ઇકોનોમિક્સ, ફિઝિક્સ, જીઓલોજી, જે પણ તમારે ચૂઝ કરો. પછી હું એમાંથી સવાલ પૂછું. એણે ઇકોનોમિક્સ ચૂઝ કર્યું. મેં કીધું તો જ્યારે નોટબંધી થઈ ત્યારે ભારતના રિઝર્વ બેંકના ગવર્નર કોણ હતા? તો કે નથી ખબર. મેં કીધું તમે કયા ન્યૂઝપેપરનું જે પેલું પાનું આવે છે વેલ્થને લગતું, ઇન્વેસ્ટમેન્ટ્સને લગતું, તમે એવું કોઈ ન્યૂઝપેપર ફોલો કરો છો જે ખરેખર ગુલાબી રંગના હોય છે, જેમાં ઇકોનોમીની વાત થતી હોય, એના કોઈ એડિટરને ફોલો કરો છો? તો કે ના. એટલે ભણ્યા હોય પણ ગણ્યા ના હોય એવી એક આખી પેઢી હવે તૈયાર થઈ રહી છે. એની પાછળ પાયામાં કામ ક્યાં નથી થયું? બાળપણમાં કામ નથી થયું. શિક્ષણના ક્ષેત્રે અને ઘરમાં પણ, વારસાના ક્ષેત્રમાં. કે એકેડેમિકલી સરસ પરફોર્મ કર્યું તો સુસાઇડ કરવાની જરૂર કેમ પડે? કબૂતર તો કોઈ દિવસ નથી કહેતું કે અરે વરસાદ પડ્યો, મારો માળો વિખાઈ ગયો, મારે સુસાઇડ કરવું છે. કીડી તો કોઈ દિવસ નથી કહેતી કે મારા દરમાં વરસાદથી પાણી ભરાઈ ગયું, હવે હું સાબરમતીમાં ભૂસકો મારી દઉં. સિંહ તો કોઈ દિવસ નથી કહેતો કે અરે પેલું હરણ મારા હાથમાંથી છટકી ગયું, મારો ઈગો હર્ટ થઈ ગયો, મારે સુસાઇડ કરવું છે. તો આજકાલ ટીનેજર્સને કેમ સુસાઇડ કરવું હોય છે? નાની વાતમાં નથી વાંચતા આપણે છાપામાં? કેટલા ડિસ્ટર્બિંગ ન્યૂઝ હોય છે કે સાવ નાની વાતમાં મન આળા થઈ જાય. તો માનો વારસો અહીંયા મહત્વપૂર્ણ છે કે આપણે કેવી પેઢી ઘડી રહ્યા છે અને આપણે કેવા ઘડાયા હતા. આપણી માએ કેવો જબરદસ્ત વારસો આપણને આપ્યો છે, પણ આપણે ક્યાં કૂણા ઉતરી રહ્યા છે આવનારી પેઢીને ઘડવામાં. બાકી આજની યંગ મમ્મી આમ સ્માર્ટ છે, સુપર વુમન છે, એ મલ્ટીટાસ્કર છે, એક સાથે ઘરના બધા લોકોનું બધું જ સાચવી લે અને સાથે ઓફિસમાં પણ કોર્પોરેટ જોબ સરસ કરતી હોય અને ઓફિસના લોકોને પણ સાચવતી હોય. શી ઇઝ અ ગ્રેટ મેનેજર, નો ડાઉટ અબાઉટ ઇટ. આઈ એમ નોટ ડિનાઇંગ ધ એબિલિટીઝ ઓફ ધ યંગ મધર કે જેના ભાગે ખૂબ બધું કામ કરવાનું આવ્યું છે. એ બાળકની એન્યુઅલ મિટિંગમાં સરસ પાર્ટિસિપેટ પણ કરે અને સાંજે એના ડેડીની સાથે કોઈ પાર્ટીની અંદર સરસ ડાન્સ પણ એન્જોય કરે, ઘરે બાળકોને પણ સાચવી લીધા હોય, એમનું હોમવર્કને બધું સચવાઈ ગયું હોય. આ બધું છે જ, પણ સાથે જે પેલી અંદરની દુનિયા છે ને, એ અંદરની દુનિયાને નાજુક દુનિયા છે બાળકની, એને સાચવી લેવાની જરૂર છે. એટલે મારું એવું માનવું છે કે બાળ ઉછેર પ્રત્યે થોડા અધૂરા ફંડા હોય અથવા તો અધકચરું જ્ઞાન હોય, એને કારણે બાળકનો વિકાસ રૂંધાઈ જાય છે. અથવા તો ઘણીવાર એવું થાય છે કે મમ્મીને કે પપ્પાને એવું હોય છે કે હું જે નથી કરી શક્યો એ મારે મારા બાળક પાસે કરાવવું છે. એટલે પોતાની અધૂરી ઈચ્છાઓ એ બાળકમાં રોપી દે અને બાળક પાસે ઈચ્છાઓ પૂરી કરે, બાળક એનું સાધન બની જાય એની ઈચ્છા પૂર્તિ માટેનું. આપણી માતાઓ એવી નહોતી. જૂના સમયની માતાને યાદ કરો તો એવી નથી. એણે હંમેશા ટેકો કર્યો છે. એ પેલો હાથ છે જે પાપા પબ્લિક કરતા, તમે પહેલી વાર જ્યારે ચાલતા હતા ત્યારે તમે જેની આંગળી પકડી હતી અથવા તો તમારી પાછળ ટેકો બનીને ઊભો રહ્યો, પછી તમે જેવું ચાલતા શીખી ગયા એટલે હાથ ખસી ગયો. એ હાથ ક્યારે ખસેડવો એ કળા છે. એ હાથ ક્યારે ફેરવવો એ કળા છે. બાળકને અહેસાસ હોવો જોઈએ કે ક્યાં કંઈ નહીં હોય તો એ મા તો છે જ, પણ એટ ધ સેમ ટાઈમ ક્યારે હાથ ખસેડી લેવો, ક્યારે ન હાજર રહેવું, ક્યારે બાળકને એની રીતે ઉડવા દેવું જેમ પંખી ઉડવા દેતું હોય છે. આ વારસો છે કે બાળકને સાહસનો વારસો આપવો, બાળકને હિંમતનો વારસો આપવો. મારી એક ફિલ્મ રિલીઝ થઈ હતી, પહેલી ફિલ્મ, જેનું નામ હતું વિટામિન સી. હું એવું માનું છું કે જેટલા પણ લોકો આ માનસિક રીતે ક્યારેક પડી ભાંગતા હોય, દુનિયામાં કંઈક એવું થતું હોય જેને કારણે એમને સ્ટ્રેસ ઊભો થતો હોય, આ બધાને વિટામિન સીની જરૂર છે. વિટામિન સી, SHE એ કયું વિટામિન છે? તમે જુઓ, આપણા જેટલા પણ સદ્ગુણો છે ને એ બધા માતૃત્વમાંથી આવેલા સદ્ગુણો છે. કરુણા, મમતા, વાત્સલ્ય, નિસ્વાર્થ પ્રેમ, આ બધા માતા પાસેથી મળેલા તમને સદ્ગુણો છે. નો ડાઉટ ફાધરનો રોલ આ બધામાં છે જ, પણ ગુણોને જ્યારે તમે ભાષાકીય રીતે મૂલવો છો ત્યારે એ બધા માતા પાસેથી તમને સીધે સીધા ગળથુથીમાં મળ્યા હોય. હવે માનું આચરણ જે છે ને આ બધા ગુણો તમારા સુધી પહોંચાડતું હોય છે. જેમ કે માનસીબેને કહ્યું કે સ્વચ્છતાના આગ્રહી. આ સ્વચ્છતાનો જે આગ્રહ છે એ પોતે સ્વચ્છતાનો આગ્રહ રાખે ને પછી પોતે ના કરતા હોય. એટલે અત્યારે કેવું થાય છે, જેમ કે મમ્મીઓ બાળકને એમ કહેતી હોય કે બેટા મોબાઈલ મૂકી દે, બેટા ટીવી નથી જોવાનું. તો બાળકને એમ થાય તમે તો જુઓ છો, તમારા હાથમાં તો આખો દિવસ ફોન છે. બાળકને તો એવું લાગે કે જાણે આ શરીરનું એક્સટેન્શન છે, આ પણ કોઈ એક મહત્વપૂર્ણ અંગ છે.
આના વગર ચાલે જ નહીં, કારણ કે બધાના હાથમાં એ જુએ છે. તો હવે આપણે એને ના પાડીએ તો એના મગજમાં ઉતરે કેવી રીતે? એટલે જ્યાં સુધી આચરણમાં ના આવે, હું એવા પેરેન્ટ્સને ઓળખું છું જે લોકો એવું નક્કી કર્યું હોય કે ઘરમાં આવ્યા પછી ફોનનો ઉપયોગ નહીં કરવાનો, કે બેડરૂમમાં ફોન નહીં લઈ જવાનો, અથવા તો રાત્રે એક ફિક્સ રીડિંગ ટાઈમ નક્કી હોય જેમાં આખો પરિવાર સાથે બેસીને વાંચતો હોય. મધર અને ફાધર બંને એવી હેબિટ જ રાખી હોય કે રાત્રે સૂતા પહેલાં આપણે અડધો કલાક વાંચવાનું. માતા પિતાને વાંચતા જુએ તો બાળક વાંચે ને. એક મનોચિકિત્સક સાથે મારી વાત થતી હતી, તો એમણે એમ કીધું હતું કે મારી પાસે એક બહેન આવ્યા કે આ વાંચતો નથી. પછી મેં એમને પૂછ્યું કે તમે કેટલું વાંચો છો? તમે કંઈ વાંચતા નહીં, તમે બાળકને એમ કહો વાંચ વાંચ વાંચ, તો એ કેવી રીતે વાંચશે? અનુકરણ, એમાંથી બાળક શીખતું હોય છે. અને માં જે આપે છે વારસો, એ આચરણનો વારસો છે. માં આચરણમાં તમને કંઈ કેટલું શીખવી જાય છે. એ એક દીવો મિસ ના કરતા એવી જે એક લાઈન એમણે કહી, એમાં પૌત્રને કેટલું બધું શીખવ્યું છે એમણે, કે ભલે જમવાનું મિસ થઈ જાય, ભલે દુનિયામાં બીજું આમથી તેમ દુનિયા થઈ જાય, પણ એક દીવો તો હું મિસ નહીં જ કરું. આ એક જે એમની જે હેબિટ છે, એમનું જે આચાર છે, એ આવનારી પેઢી સુધી પહોંચે છે. હવે ધ્યાન ક્યાં રાખવાનું છે એમાં? બધી મમ્મીઓએ ધ્યાન રાખવાનું છે આમાં, કે માત્ર એક મિકેનિકલ એક્શન બનીને ના રહી જવું જોઈએ. આપણે આપણી આવનારી પેઢીને જે વારસો આપવાનો છે, માએ જે ખાસ વારસો આપવાનો છે એ છે કે બાળકમાં કુતૂહલ છે, વિસ્મય છે, એને પ્રશ્નો છે. કેમ 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 દરેક બાળક આ પ્રશ્નો પૂછે જ છે. કેમ? શું આપણે જવાબ આપી શકીએ એમ છે કે કેમ આપણે દીવો કરીએ છીએ? કેમ આપણે ઘંટ વગાડીએ છીએ? કેમ આપણે અહીંયા જ ચાંદલો કરીએ છીએ? બાળક મમ્મીને પૂછતું જ હોય કે તે આ ચાંદલો કેમ કર્યો છે, અહીંયા કેમ કર્યો છે? બાળક તો અહીંયા પણ કરે. જોજો, એ ચાંદલો લઈને મમ્મીનો ચાંદલા જેટલા હોય બધા લઈ લઈને આખું બોડી પર ડિઝાઇન કરતો હોય. પછી એને શું આપણી પાસે એના જવાબો છે કે આપણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કેમ કરીએ? આપણે બધા નવરાત્રિ ઉજવીએ છીએ, પ્રેમથી ઉજવીએ છીએ. આપણો નમસ્તે, આપણો ખૂબ પ્રિય તહેવાર આપણે બધા નવરાત્રિ પ્રેમથી ઉલ્લાસથી ઉજવીએ છીએ. નવરાત્રિનું ખરું મહત્ત્વ આપણે આવનારી પેઢી સુધી પહોંચાડી શક્યા છીએ? શું તમે તમારા બાળક સાથે ક્યારે સંવાદ કર્યો છે કે ગરબો એટલે શું, ગરબાનો અર્થ શું છે, ગરબો એટલે ગર્ભદીપ, ગરબાની વ્યાખ્યા શું, આ શબ્દ ક્યાંથી આવ્યો, કેમ આપણે ગરબા ગાઈએ છીએ? આ ઉત્સવ તો આપણે બધા ઉજવીએ છીએ, પણ નથી ક્યારેય શિક્ષકો આ બાબતમાં કંઈ ઊંડો રસ લેતા નથી. જાહેર જીવનમાં એની કોઈ ખાસ ચર્ચા થતી નથી, માધ્યમોમાં આની ચર્ચા થતી કે નથી ઘરમાં થતી. તો બાળક કરશે શું? બાળક પછી માત્ર એ જે મિકેનિકલી જે રીતે ઉજવાય છે એ રીતે ઉજવશે. 1751માં ભાણદાસજીએ સૌથી પહેલો ગરબો લખ્યો હતો, ગગન મંડળ ગાગરડી ગુણ ગરબી રે, તેણી રમી ભવાની રાસ ગાઉં ગુણ ગરબી રે. આ સૌથી પહેલો ગરબો. અને આ ગરબો એકચ્યુઅલી શું દર્શાવે છે? આ પહેલા જ ગરબામાં સાયન્સ છે, કોસ્મિક વર્લ્ડની વાત છે. ગગન મંડળ ગાગરડી ગુણ ગરબી રે. ગગન મંડળ એટલે કોસ્મોસ, બ્રહ્માંડ આખું એ એક ટિપિકલ ગોળ કુંભ છે. આપણે બધા નવરાત્રિમાં તમે જોયું હશે કે પેલું એક ગોળ માટલું હોય જેની પર છિદ્ર કરેલા હોય, અને છિદ્રની વચ્ચે એક દીવો મૂકી અને એનું સ્થાપન કરવામાં આવે, અને એની આસપાસ ગરબા કરવામાં આવે. આપણા ઘરોમાં જ્યારે કે ગરબાનું સ્થાપન કર્યું છે, પહેલાં બેઠા ગરબા થતા. તો આ છે શું? આ માટલું શું છે? આ બ્રહ્માંડનું પ્રતીક છે. મેક્રો લેવલ પર જોઈએ તો આ બ્રહ્માંડ છે, એમાં જે કાણા છે, છિદ્રો છે, એ બધા ગ્રહમંડળો છે. અને વચ્ચે શું છે? વચ્ચે જે છે એ ગર્ભદીપ છે. ગર્ભદીપ એમાંથી આવેલો શબ્દ ગરબો. અને ગર્ભદીપ એટલે માઇક્રો લેવલ પર તમે જુઓ તો એ તમારું શરીર, આપણા શરીરની અંદર રહેલા આત્માનું તેજ, એ જે છે એ ડિવાઇન એનર્જી છે. એની આપણે ઉપાસના કરીએ છીએ. આપણી અંદર વસેલી ડિવાઇન એનર્જી અને આ કોસ્મોસને ચલાવતી ડિવાઇન એનર્જી. પિંડે સો બ્રહ્માંડે, જે પિંડમાં છે તે જ બ્રહ્માંડમાં છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ જે વાળી વાત છે એ અહીંયા આવે છે કે આ જે ગરબો છે, આત્માનું તેજ બધે જ પ્રગટે છે. અને એને કોસ્મિક લેવલ પર જોઈએ તો સૂર્ય છે, સૂર્યમાંથી આખું તેજ બધે પ્રગટી રહ્યું છે.
તો એક લાઇનમાં ગરબા આપણે ત્યાં બધા કોમન ગાયો હશે. ચલો હમણાં પહેલો જૂનો ગરબો એ કીધો ને, માં એક ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, ગાયું છે ને નથી ગાયું? બરાબર. હવે ગગન ગોખ એટલે શું? ગગન ગોખ એટલે બ્લેક હોલ. ગગન ગોખ, ગગનના ગોખમાં માએ ગરબો કોરાવ્યો. કેટલું સરસ સાયન્સ છે આની અંદર. પણ ક્યાંક આપણે આપણી અંદરનું જે વિસ્મયનું કુતૂહલનું તત્વ છે એને રૂંધી દીધું છે, અને એને કારણે એ આપણી જે ચેતના છે એ આચરણ થકી આપણી આવનારી પેઢી સુધી પણ નથી પહોંચી શકતી. આપણે ગરબા ગોળ જ કેમ કરીએ? આજે માના વારસાની વાત કરી રહ્યા છે. માનો તહેવાર, માનો ઉત્સવ એટલે નવરાત્રિ, બરાબર. મા આદિશક્તિની આરાધના આપણે જ્યારે કરીએ ત્યારે આપણે ગરબો ગોળ ગોળ કરીએ. ગરબો ગોળ જ કેમ થાય? કારણ કે આ સૃષ્ટિમાં એક્સપ્રેશન ઓફ નેચર ઇઝ રાઉન્ડ. તમારી આંગળીના ટેરવા જોશો તો એમાં પણ ગોળાકાર છે. તમારી ફિંગરપ્રિન્ટ્સ, આંખની કીકી ગોળ છે, વરસાદના ટીપા ગોળ છે. દુનિયામાં કશું જ ચોરસ નથી. ઝાડને કાપશો, એનું થડ કાપશો તો એની અંદરના જે વલય જોવા મળશે એ પણ ગોળ છે. કોઈ પણ ફ્રૂટ જોઈ લો, એ બધા ગોળ છે. પર્ણો પણ તમને જોવા મળશે તો ગોળાકાર તો હશે જ, ચોરસ પાંદડા નહીં જોવા મળે. ખાલી સ્ફટિક એક જ એવું છે કે જેને આપણે એમ કહીએ કે એનો આકાર જુદો છે, પ્રાકૃતિક તત્વ તરીકે જોઈએ તો. અહીંયા કેમિસ્ટ્રી છે. દુનિયામાં બધું જ, સૃષ્ટિમાં બધું જ ગોળ છે. એટલા માટે આપણે ગરબો ગોળ કરીએ છીએ. આ કોસ્મિક ડાન્સ છે. આમાં આપણી વૈદિક પરંપરા સમાયેલી છે. શંકરાચાર્યજીએ નિર્ગુણ નિરાકાર તત્વની જે વાત કરેલી એનું સાકાર સ્વરૂપ જે છે એ છે આદિશક્તિ, એ છે મા, એ છે માતા. પંચમહાભૂત શબ્દ આપણા કાને ખૂબ પડે છે. છાપામાં છપાય, પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. આ પંચમહાભૂત એટલે શું? એક ગુણ એટલે કે સેન્સ, એટલે કે આપણી ઇન્દ્રિય, અને એક એને થતી અનુભૂતિ એટલે કે એલિમેન્ટ ઓફ નેચર. એમાંથી બને ભૂત. ભૂત એટલે ભૂતકાળ નહીં, ભૂત એટલે એલિમેન્ટ ઓફ નેચર. અહીંયા જ્યારે સંદર્ભમાં લઈએ. આકાશ, આકાશ એટલે સ્પેસ. સ્પેસની સાથે જોડાયેલું જે એલિમેન્ટ છે એ છે શબ્દ. વાયુ, વાયુમાં બે સેન્સીસ ઉમેરાય કે એક શબ્દ, બીજો સ્પર્શ. પવન જે છે, પવન એ મારા ધ્વનિને તમારા સુધી તરંગો થકી લઈ જાય છે. સ્પર્શ થાય છે, એમાંથી ધ્વનિ જન્મે છે. સો વાયુ, એમાંથી જન્મે શબ્દ અને સ્પર્શ. ત્રીજું આવે અગ્નિ. તો અગ્નિમાં શબ્દ, સ્પર્શ અને રૂપ એટલે કે સાઇટ, દૃશ્ય ઉમેરાય. તમે અગ્નિને જોઈ શકો. અગ્નિની કોઈ સુગંધ ના હોય. સુગંધ તો હવે આગળ આવશે. પછી આવે જળ. તો જળમાં શું આવે? શબ્દ, સ્પર્શ, રૂપ અને સ્વાદ, રસ, ટેસ્ટ. અને પછી આવે પૃથ્વી. તો પૃથ્વીમાં પાંચેય વસ્તુઓ સમાહિત છે. પંચમહાભૂત એ પૃથ્વીમાં સમાહિત છે કે જેમાં પાણીની પોતાની ગંધ ના હોય, એટલે એની અંદર ખનિજ તત્વો જે હોય એની ગંધ એમાં ઉમેરાય. આ ગરબો જે છે એ માટીનો બનેલો હોય, પૃથ્વી તત્વનો બનેલો હોય. અને પૃથ્વી એને એટલે આપણે માતા કહીએ છીએ. એટલે આપણે માતૃભૂમિનું આટલું બધું મહત્વ આપણી સંસ્કૃતિમાં વર્ણવીએ છીએ. ધરતીને એટલે માતા કહી છે કે આપણે ધરતીમાંથી આવ્યા છે ને ધરતીમાં સમાઈ જવાના છે. આ છે પંચમહાભૂતનું મહત્વ. આ છે આપણી સંસ્કૃતિનો ખરો વારસો, જેને આપણે સમજવાનો છે ને આપણે આવનારી પેઢી સુધી પહોંચાડવાનો છે. માતૃભૂમિનો વારસો કેટલો મહત્વનો છે આપણા બિહેવિયરમાં. ગુજરાતીઓમાં બાકી બધી સંસ્કૃતિ કરતાં જુદું શું પડે? તો એક તો એનો આવકાર અને એક એનો જાકારો, જેમાં પણ આવકાર જ છે, જેમાં આપણે આવજો કહીએ છીએ. આ એક 3 અક્ષરનો શબ્દ, એની અંદર કેટલી મોટી સંસ્કૃતિ સમાયેલી છે કે આપણે છૂટા પડતી વખતે આવજો એવું કહીએ છીએ. પાછા આવજો, આપણે ફરી મળીશું. આ છે આપણી સંસ્કૃતિ. આ છે આપણી માતૃભાષા, જેને આપણે આપણા આચરણ થકી અભિવ્યક્ત કરીએ છીએ. આ છે આપણો અસલી વારસો. તો માતા આપણને સદ્ગુણો શીખવે. માતા આપણને શ્રદ્ધાનો, સ્ટેડફાસ્ટનેસનો ગુણ શીખવે. કપટ પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિ, એકદમ કપરી પરિસ્થિતિ, એમાં ટકી રહેવાનો ગુણ જો કોઈ શીખવે તો એ છે માતા.
મને યાદ છે મારા જીવનમાં ક્યારેક એકવાર એવો પ્રસંગ બન્યો હતો કે જેમાં હું બહુ જ વ્યથિત થયો હતો, અને ત્યારે મારા માથે જે હાથ ફેર્યો હતો ને એ સ્પર્શ હું ક્યારેય નહીં ભૂલું. કારણ કે એ સ્પર્શને કારણે હું વિખેરાતો જતો અટકી ગયો. મેં જ્યારે LICમાંથી રિઝાઇન કર્યું અને રેડિયો મિર્ચી જોઈન કર્યું, તો એનું બધું જ શ્રેય હું મારી મમ્મીને આપું છું. કારણ કે હું LICમાં ક્લર્ક તરીકે નોકરી કરતો, 3 વર્ષ મેં નોકરી કરી છે, અને રેડિયો મિર્ચી અનાયાસે મારી સામે આવીને ઊભું રહ્યું. અને એ વખતે હું બહુ મૂંઝવણમાં હતો કે આવી પેન્શનેબલ જોબ જે એ સમયે કોઈને મળે નહીં, અને મને મળી હતી અનાયાસે મારા પિતાના નિધન પછી. તો હું શું કરું, LICમાં રિઝાઇન કરું કે ના કરું? કારણ કે મારી આસપાસ કોઈ એવું હતું જ નહીં જે મને ગાઈડન્સ આપી શકે કે હા તારે LICમાંથી રિઝાઇન કરવું જોઈએ અને આવું કોઈ એકદમ આવ્યું માધ્યમ જોઈન કરી લેવું જોઈએ, જેનું કંઈ અસ્તિત્વ જ નહોતું એ વખતે. તો મારી મમ્મીએ મને એમ કહ્યું હતું કે બેટા તારે આ કરવું જોઈએ, કારણ કે તું આના માટે બન્યો છે એવું મને લાગે છે. અને એમણે એક બીજી વાત જે ઉમેરી હતી એ હતી કે આજે હું જે સ્ટેટફાસ્ટનેસની વાત કરું છું ને, આત્મબળ જે મા તમને આપે, એમણે એમ કહ્યું હતું કે બહુ તો શું થશે, તું નિષ્ફળ જઈશ, તો મેં તને એવો તો ઉછેર નથી આપ્યો ને કે તું તારું ને મારું પેટ ના ભરી શકે. મને વિશ્વાસ છે કે તું ટકી જઈશ, અને નિષ્ફળ જઈશ તો એ તારી નિષ્ફળતા હશે. નિષ્ફળતા આપણી પોતાની છે, એની જવાબદારી આપણે લેવી જોઈએ. હવે આ વાતે મને એટલી બધી તાકાત આપી હતી. એમણે કીધું એટલા માટે મેં રિઝાઇન કર્યું LICમાંથી અને મેં જોઈન કર્યું. અને ઘણા લોકો મને પૂછે છે કે તે રિટાયરમેન્ટ કેમ લીધું, તે કેમ મિર્ચીમાંથી રિઝાઇન કર્યું? એનો જવાબ પણ આ જ છે કે એક દિવસ હું ને મા બંને બેઠા હતા હિંચકે, અને માએ મને એમ કહ્યું કે બેટા બસ હવે થઈ ગયું તારું, હવે તારે વધુ ખર્ચાવાની જરૂર નથી, હવે તું થોડો ભીતરથી સભર થા, તારે થોડી વધારે અંતરયાત્રા કરવાની છે, અને તું થોડો અંદરથી વધારે મજબૂત થા. તારે જે આપવાનું હતું એ તારું આઉટગોઈંગ થઈ ગયું, હવે થોડું ઇનકમિંગ લઈ લે, થોડો ચાર્જર ફિટ કરી દે. એમણે કહ્યું કે આ કર, એટલા માટે મેં કર્યું. આ આત્મબળ જે છે ને એ ત્યાંથી મળે છે, એ મૂળ સોર્સ છે. જે ઝાડની અંદર જે મૂળ સોર્સ જે હોય, મૂળ, ત્યાંથી એ પોષણ મળે છે. એટલે ક્યાંયથી જવાબ ના જડતો હોય તો તમને મા પાસેથી જડી જ જાય. ક્યાંયથી દુનિયામાં તમારી કોઈ પણ મૂંઝવણ હોય, એનો જવાબ જ્યારે ના જડતો હોય ત્યારે તમે શું કરો? ત્યારે તમે મા પાસે જાઓ, તમને એનો જવાબ જડી જ જાય. હવે એક એવી આઈટમ યાદ કરો કે જે તમને તમારા મમ્મીના હાથની જ ભાવે છે. બીજા બધાએ બનાવી હશે, દુનિયામાં બહુ બધી જગ્યાએ 5 સ્ટાર હોટલમાં તમે જમ્યા હશો, અઢળક જગ્યાએ તમે ભોજન કર્યું હશે, કદાચ 6 કોર્સ મીલ પણ કર્યું હશે, પણ એક આઈટમ એવી યાદ કરો જે તમને તમારા મમ્મીના હાથની જ ભાવે છે, જે તમારું કમ્ફર્ટ ફૂડ છે. આજકાલ આ ટર્મ છે ને, કમ્ફર્ટ ફૂડ. મમ્મીનો વારસો આ છે, એમાં જે મમતા છે એ ભલે એ દુનિયામાં ક્યાંય તમે ગયા હો, ઘેર આવીને જ્યારે માના હાથનું એ તમે જમો એટલે વાર્તા પૂરી. હોમ કમિંગનો અહેસાસ જ્યાં થાય ને એ માં છે. જે જગ્યાએ તમે તમારા મૂળમાં પાછા ફર્યા, તમે તમારા સ્વમાં સ્થિત થઈ શક્યા, જે સ્પર્શ, જે સ્વાદ, જે દૃશ્ય તમને તમારા પોતાની સૌથી વધુ નજીક લઈ જાય, એ છે મમ્મી. પણ હવે આમાં એક જરા તકલીફ છે આજકાલ નવી પેઢીમાં, એટલે અહીંયા પણ એક જરા માના વારસામાં ધ્યાન દોરી દેવું જોઈએ. કેટલા બાળકો એવા છે જેની સામે આમ 5 કેરીઓ મૂકેલી હોય તો ઓળખી બતાવે કે આમાંથી હાફૂસ કઈ, પાયરી કઈ, તોતાપુરી કઈ, કેસર કઈ, લંગડો કઈ, ગુલાબ કઈ. તો કૂવામાં હોય તો અનફોર્ચ્યુનેટલી આપણને તો હવે છે ને ઋતુ આધારિત ભોજન લેવાની એ ટેવ રહી નથી. કે શિયાળામાં ટીન બંધ ડબ્બો હોય કેરીના રસનો, ને પછી બીજી વાર ડૉક્ટરની દવા ચાલતી હોય કે શીળસ થઈ જાય. અલા પણ પછી કહીએ તો માને નહીં કે આને કારણે વિકાર થયો હોઈ શકે. જરૂરી નથી કે થાય, બધા ઘણા પથ્થરે પચી જતા, પણ જેને થાય એની વાત કરું. તો માનો વારસો ક્યાં અહીંયા અગત્યનો ભાગ ભજવે છે કે ભાઈ બાળકોને સારા સફરજન, સારી નારંગી કોને કહેવાય, ખરીદવા જાય ત્યારે એ ખરીદી શકે એવી સૂઝ કેળવાય એવું તો કંઈક હોવું જોઈએ. આના કોઈ ક્લાસીસ નથી હોતા, કોઠા સૂઝના કોઈ ક્લાસીસ હોતા નથી. એ ઘરમાંથી સંસ્કાર વારસો મળતો હોય છે. તો આવનારી પેઢી સુધી આ વાત પહોંચવી જોઈએ.
પહોંચવી જોઈએ કે નહીં? બધા મનોમન ગિલ્ટી ફીલ કરી રહ્યા છે કે ચાલુ અમે કેમ આ કર્યું નથી, આ વાત તો બરાબર કહે છે. અથવા તો પછી છે ને બીજાની ઉપર ઢોળશે, હજી ઘેર જઈને ચર્ચાઓ આવી થશે કે તું કરાવતો નથી, તું કરાવતી નથી. અરે હું દોષારોપણ માટે આ બધી વાત નથી કરી રહ્યો. આ માત્ર થોડું મનોમંથન છે જે મેં કર્યું છે અને હું ક્યાંક નિષ્ફળ ગયો જ છું, પણ એમાંથી હું શીખ્યો છું જે હું તમારી સાથે વહેંચી રહ્યો છું. ભોજનમાં ટોળાશાહીને કારણે ઘણું બધું બદલાયું છે, પણ મને એવું લાગે છે કે ભોજનનો વારસો છે ને એ માનો સૌથી મહત્વપૂર્ણ વારસો છે. તો એ આપણે આવનારી પેઢી સુધી યોગ્ય રીતે પહોંચાડવો જોઈએ. અને એમાં જે હેત છે, જે મમતા છે, એનું એક ઉદાહરણ પાછું એક મારું પર્સનલ આપી દઉં. જ્યારે મિર્ચીમાં કામ કરતો ત્યારે ઘણી બધી ઇવેન્ટ્સ હોય, કંઈ રાત્રે મોડા આવ્યા હોઈએ, તો હું એક ઇવેન્ટમાંથી રાત્રે લગભગ 12 વાગ્યાની આસપાસ આવ્યો. ચાવી તો હતી મારી પાસે, એટલે મમ્મી સૂતા હશે એટલે કોઈ ખખડાટ ના થાય એવી રીતે હું પેલા બિલ્લી પગે ધીમા પગલે ઘરમાં આવ્યો અને રસોડામાં જઈને, કારણ કે હું કોઈ દિવસ બહાર જમું નહીં ઇવેન્ટમાં, કારણ કે એ ખાધા પછી બીજા દિવસે સવાર તો પાછું રેડિયો પર બોલવાનું હોય, એટલે એવું રિસ્ક ના લો. મેં કીધું લિસનર્સને રસક્ષતિ ના થવી જોઈએ. હું જ્યારે બોલતો હોઉં ત્યારે ગળામાં કોઈ ખરાશ ના આવી જોઈએ, એટલી તો મારી જવાબદારી છે. નહીં તો સાંભળવું ના ગમે, કારણ કે હું દેખાતો નથી, હું માત્ર સંભળાવું છું. તમે મારા વાક્યના આધારે, તમે મારા બોલાયેલા શબ્દોને આધારે, મારો જે વિચાર પ્રતિધ્વનિત થયો હોય એને આધારે નક્કી કરતા હોય કે આને આગળ સાંભળવો કે નહીં. બાકી સ્ટેશન ચેન્જ કરતાં કેટલી વાર લાગે? અને સ્ટેશન ચેન્જ કરવા માટે તો હની સિંહ ને બાદશાહના ગીતો છે જ, એ વાગે એટલે તમે બદલી જ નાખવાના છો. તો તમે સાંભળો શું? તમે સાંભળો છો વિચાર અથવા તો મારી લાગણી જે વ્યક્ત થતી હોય, એમાં કોઈ રસક્ષતિ લિસનર્સને ના થવી જોઈએ. એટલે હું જનરલી અવોઇડ કરતો ઇવેન્ટ્સમાં ખાવાનું ક્યાંય પણ બહાર. તો હું ઘરમાં આવ્યો અને મેં રસોડામાં મેં કહ્યું મારું જમવાનું હશે જ, કંઈક બન્યું હશે, એટલે મેં ખોલ્યું. ગરમું ખોલ્યું ને, અંદરથી ગરમ ગરમ રોટલી, એ કોઈ પેલી ફોઇલની અંદર નહોતી, ગરમ ગરમ હતી. માને ખબર હતી, એમણે મને પૂછેલું હતું કે કેટલા વાગ્યાની આસપાસ આવીશ, એટલે મેં કીધું કે 12 સાડા 12 થશે. એટલે એમણે ક્યારે બનાવી? એમણે 11:45 વાગે બનાવીને પછી પોતે સૂઈ ગયા. આ છે વાત્સલ્ય. એ હું જ્યારે જમતો હોઉં ત્યારે આમ કામવાળાને આમ મને સંભળાય નહીં એવી રીતે કહેતા હોય કે એને છે ને ગરમ ગરમ રોટલી બહુ ભાવે મારા હાથની, એટલે એ રાહ જુએ મારા જમવાની. આ બોલતા જ હું આમ પેલો થઈ ગયો. પણ એ જે વાત્સલ્ય છે ને, એ વાત્સલ્ય તમને માં જ આપી શકે. આ બીજું કોઈ ના આપી શકે દુનિયામાં. તે છતાં થાય છે શું? આટલો નિસ્વાર્થ પ્રેમ આપ્યા પછી પણ મુકેશ જોશીએ એક કવિતા લખી છે, અને કવિતામાં આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા આવે છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું, દોડા દોડી પકડા પકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા, સુખડીમાં ઘી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછા ઉડવાનું શીખડાવે, સુખનો સૂરજ છાનો માનો જલતો બાના દીવે, બા સાવ એકલા જીવે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના ફરકે ચણવા માટે લાડ, સુનકારને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી ઘણા પોપડા ખરતા, સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે, સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે, બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે, બાએ સૌના સપના તેડ્યા કોણ બાને તેડે, ફાટેલા સાળુડા સાથે કંઈક નિસાસા સીવે, બા એકલા જીવે, બા એકલા જીવે. એટલે આ આપણા સમાજની એક કડવી વાસ્તવિકતા છે કે જેને બોલતા શીખવાડ્યું એ દીકરાઓ મોટા થઈને માને એમ કે તું ચૂપ રહે ને, તારે વચ્ચે ડબડબ નહીં કરવાનું. આ કડવી વાસ્તવિકતા છે. બાકી એક જ લાઈનમાં આપણી સંસ્કૃતિની જે હું વાત કરતો હતો માતૃભાષાની, એક જ લાઈનમાં આ મારું આટલું બધું જેટલું વર્ણન હતું ને બધું એક લાઈનમાં કહી દીધું ઇન્દુલાલ ગાંધીએ, જેમાં આંધળી માનો ખત જે છે એ ખત તો કાવ્ય તો તમે બધાએ સાંભળ્યું જ હશે, બાળપણમાં વાંચ્યું હશે, પણ એની પહેલી લાઈન જે છે એ કેટલી બળકટ છે, એમાં કેટલું ગજબ વર્ણન છે. અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત, અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત, પૂનમ ચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત. પણ પહેલી લાઈનમાં બધું જ વર્ણન આવી જાય છે.
અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત. કવિ દલપતરામ આપણી ભાષાના એવા કવિ કે જેમણે આપણને બોલતા કર્યા એમ કહી શકાય, ગાતા કર્યા એમ કહી શકાય, તાલમાં. તો એમણે લખ્યું હતું ને, હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી કોણ દુખી થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. સુકા માં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે તજે સ્વાદ તોતે, મને સુખ માટે કટુ કોણ થાતું, મહાહેતવાળી દયાળી જ માતું. આ કવિ દલપતરાવે આપણને આપેલો વારસો મા વિશેનો. મા છે ને એ ફાઉન્ડેશન છે, મા છે ને એ પાયો છે. નવા જમાનાની કવિતાઓને જોઈએ ને તો એમાં તારે જમી પર એ સૌથી પોપ્યુલર ફિલ્મ છેલ્લા થોડા સમયમાં રહી, બરાબર. એમાં પેલું માનું ગીત છે, શંકર મહાદેવને ગાયું છે. એમાં પ્રસૂન જોશીએ એક વાક્યમાં એટલી સરસ ચમત્કૃતિ કરી છે. એણે એમ લખ્યું છે કે જબ ભી કભી પાપા મુझे जोर जोर से झूला झुलाए माँ, जब भी कभी पापा मुझे जोर जोर से झूला झुलाते हैं माँ, मेरी नज़र ढूंढे तुझे, सोचूं यहीं तू आके थामेगी माँ. પપ્પા મને જોર જોરથી હિંચકો ખવડાવે છે, હું મારી નજર તને શોધે છે કે તું મને સંભાળી લઈશ, હું પડીશ નહીં. मुनव्वर राणा એવું કહે છે कि लबों पे उसके कभी बद्दुआ नहीं होती, लबों पे उसके कभी बद्दुआ नहीं होती, बस एक माँ है जो कभी खफा नहीं होती. लबों पे उसके कभी बद्दुआ नहीं होती, बस एक माँ है जो कभी खफा नहीं होती. मेरी ख्वाहिश है कि फिर से फरिश्ता हो जाऊं, माँ से इस तरह लिपट जाऊं कि बच्चा हो जाऊं. मुनव्वर माँ के आगे यूं कभी खुल के नहीं रोना, मुनव्वर माँ के आगे यूं कभी खुल के नहीं रोना, जहाँ बुनियाद हो इतनी नमी अच्छी नहीं होती, जहाँ बुनियाद हो इतनी नमी अच्छी नहीं होती. એટલે માં એટલે આપણને તમાચો મારે અને પછી ક્યાંક ખૂણામાં જઈને પોતે રડી પડે. માં એટલે આપણા કપડાં તો ધોવે, સાથે મનનો મેલ ઉતારી આપે એવો ડિટર્જન્ટ. માની સામે તમે તમારું મન ખોલી શકો, તમારી ગંભીરમાં ગંભીર ભૂલ એનો પશ્ચાતાપ તમે કોઈની સામે કરી શકો. જે પેલું કન્ફેશન બોક્સ હોય છે, માં એ તમારું કન્ફેશન બોક્સ, જેની સામે ઠલવાઈ જવાય, જેની સામે હળવા થઈ, જેની સામે જેવા હોય એવા થઈ જવાય. આપણે જન્મ્યા ત્યારે જેવા હતા એવા થઈ જવાય, અનાવૃત, સંપૂર્ણપણે અનાવૃત જેની સામે થઈ શકાય એ માં. માં એટલે આપણી સાથે આખી દુનિયામાં ફરતો પડછાયો. તમારા બધા કર્મોમાં જેનું સંચિત કર્મ છે, તમારા બધા પુણ્યમાં, તમારા પુણ્યોદયમાં જેનું પુણ્ય સમાહિત છે એ માં. માં એટલે એવું કશુંક રોપી દેતી એક વ્યવસ્થા કુદરતની કે જે આપણી અંદર નિરંતર ઉગ્યા જ કરે, મોર્યા જ કરે, સતત વિકસ્યા જ કરે, આપણા જીવનમાં ઉષ્મા પ્રગટાવે. આ જીવન જે ઇન્ફિનિટ છે, જેનો ના આદિ છે ના અંત, એમાં સૌથી મોટો વિસામો એમાં. આપ સર્વેની માતાને હું પ્રણામ કરું છું. ફરી એકવાર 10 સેકન્ડ આંખ બંધ કરો. હું જે વાક્ય બોલી રહ્યો છું એ વાક્ય મનમાં શક્ય હોય તો બોલજો. માં, તારો ઋણી છું, તારો ખૂબ આભાર. તું છે તો હું છું. વંદન. શરૂઆતમાં એમ કહ્યું એમણે કે મને ભગવદ્ ગીતા કંઠસ્થ છે. આખી નથી કંઠસ્થ, પણ આ જે પ્રસંગ છે એને અનુરૂપ મને એવું લાગે છે કે 15મા અધ્યાયનું પઠન આપણે કરીએ. 4 મિનિટ લાગશે, સમય છે આપણી પાસે. ઓમ શ્રી ભગવાન વાચ ऊर्ध्वमूलमदशाखम् अश्वत्थं प्राहुरव्ययम्
છંદાંસી યવસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિત અધશ્ચોર્ધ્વં પ્રસુતાસ્તસ્ય શાખાઃ ગુણપ્રવૃદ્ધા વિષયપ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માણુબંધીની મનુષ્યલોકે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાન્તો ન ચાદિર્ન ચ સંપ્રતિષ્ઠા અશ્વત્થમેनं સુવિરૂઢમૂલમ અસંગશસ્ત્રેણ દૃઢેન છિત્વા તત પદમ તત્પરિમાર્ગિતવ્યમ યસ્મિન ગતા ન નિવર્તન્તિ ભૂયઃ તમેવ ચાદ્યમ પુરુષં પ્રપદ્યે યત પ્રવૃત્તિઃ પ્રસુતા પુરાણી નિર્માનમોહાજિત સંગદોષાઃ અધ્યાત્મનિત્યા વિનિવૃત્તકામાઃ દ્વંદ્વૈર્વિમુક્તા સુખદુઃખસંજ્ઞૈઃ ગચ્છન્ત્યમૂઢા પદમવ્યયં તદા ન તદ્ભાસયતે સૂર્યઃ ન શશાંકો ન પાવકઃ યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ મમૈવાંશો જીવલોકે જીવભૂતઃ સનાતનઃ મનઃષષ્ઠાનીન્દ્રિયાણિ પ્રકૃતિસ્થાનિ કર્ષતિ શરીરં યદવાપ્નોતિ યચ્ચાપ્યુત્ક્રાત્મતીશ્વરઃ ગૃહીત્વૈતાનિ સંયાતિ વાયુર્ગંધાનિ વાશયાત શ્રોત્રં ચક્ષુસ્પર્શनं ચ રસनं ઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયં વિષયાનુપસેવતે ઉત્ક્રામન્तं સ્થિतं વાપી ભુञ्जानं વા ગુણાન્વિतं વિમૂઢાનાનુપશ્યન્તિ પશ્યन्ति જ્ઞાનચક્ષુષः યતન્તો યોગિનશ્ચૈनं પશ્યन्त्यात्मन्यवस्थितं यतन्तोऽप्यकृतात्मानः नैनं पश्यन्त्यचेतसः यदादित्यगतं तेजः जगद्भासयतेऽखिलं यच्चन्द्रमसि यच्चाग्नौ तत्तेजो विद्धि मामकं गामाविश्य च भूतानि धारयाम्यहमोजसा पुष्णामि चौषधिः सर्वाः सोमो भूत्वा रसात्मकः अहं वैश्वानरो भूत्वा प्राणिनां देहमाश्रितः प्राणापानसमायुक्तः पचाम्यन्नं चतुर्विधं सर्वस्य चाहं हृदि सन्निविष्टः मत्तस्मृतिर्ज्ञानमपोहनं च वेदैश्च सर्वैरहमेव वेद्य वेदान्तकृद्वेदविदेव चाहं द्वाविमौ पुरुषौ लोके क्षरश्चाक्षर एव च क्षरः सर्वाणि भूतानि कूटस्थोऽक्षर उच्यते उत्तमपुरुषस्त्वन्यः परमात्मेत्युदारितः यो लोकत्रयमाविश्यः बिभर्त्यव्यय ईश्वरः यस्माक्षरमतीतोऽहम् अक्षरादपि चोत्तमः अतोऽस्मि लोके वेदे च प्रथितः पुरुषोत्तमः यो मामेवमसम्मूढः जानाति पुरुषोत्तमं स सर्वविद् भजति मां सर्वभावेन भारत इति गुह्यतमं शास्त्रम् इदमुक्तं मया नघ एतद्बुद्ध्वा बुद्धिमान् स्यात् कृतकृत्यश्च भारत ओम तत्सद इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमयोगो नाम पंचदशोऽध्यायः। हरिः ओम। આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ઘણા લાંબા સમય પછી આ રીતે લોકોની સમ્મુખ ઉપસ્થિત થવાનું થયું છે. આપે ખૂબ પ્રેમથી સાંભળ્યો. તમારો કોઈ પ્રશ્ન હોય, કોઈ વાત કેવી હોય, કોઈ મનમાં કંઈ હોય જે અભિવ્યક્ત કરવું હોય તો કરી શકાય. હા, એટલે હું અહીંયા જ છું, તમારા બધાની સાથે જ છું. આપણે મળીએ. થેન્ક યુ.